જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ બધાને. મારું નામ છે પાર્થ ચાવડા. તમે જો છો પાર્થ ચાવડા યુટ્યુબ ચેનલ. અટાણ વાગી છે સવારના 8:45. આપણે નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તામાં તો તમને ખબર છે કાંઈ નહીં, આપણું ચાંદ ભાખરી. હવે નાસ્તો કરીને પછી મળીએ. પછી લાઇબ્રેરી આપણે દોસ્તાર પાસે, તો હવે જાય અંદર. ટ્યુશન બધું પતી ગયું છે. દિલબર કી આંખો કા ગીત મસ્તીનું ગાય છે. રાધે કોપીરાઇટ. ટ્યુશન પતી ગયું છે, લાઇબ્રેરી આવી ગયા છીએ. ત્યાં બાયણે બેઠા છીએ. હમણાં અંદર જઈએ. કાંઈ કેવા હાટું જ અહીંયા આવ્યો હતો, કાંઈ બેઠો હું તો. બીજું તો કાંઈ છે નહીં. તો બહુ લોકો હમણાં ઉતરતા નથી, કેમ કે વાતાવરણ એવું છે ને, મજા નથી, બધું ભેગું છે. હવે જઈએ થોડીક વાર પછી લાઇબ્રેરીમાં, પછી આપણે મળીએ ડાયરેક્ટ ઘરે. હવે બહુ પછીની ટ્યુશન છે, ત્યાં જ આવું. પહેલાં લાઇબ્રેરીની અંદર જઈએ પછી મળીએ. તો આ લાઇબ્રેરીમાં આવી ગયા છીએ, પણ આ લાઇબ્રેરીનો સીન છે બહુ પછીનો. આપણે ઘરેથી જમીન આવતા રહીએ ને પછીનો લાઇબ્રેરીનો સીન છે. આ ઋષિભાઈ બેઠા છે અને બસ બીજું તો કાંઈ છે નહીં. ઋષિભાઈ આવ્યા હતા, મળીએ થોડીક વાર પછી. ઋષિભાઈ લાઇબ્રેરી બેઠા હતા. શું લેવા જાય છે આપણે? કાંઈ નહીં, હાલવા જાય છે. કોકડી લેવા જાય છે આજુ. અને પછી આપણે જવાનું હોય શનિવાર છે, એટલે ક્યાં જવાનું હોય? બોલામાં ચાલુ છે વ્લોગ. આના કારણે જ હું આગળ નથી વધતો. આજે જવાનું કુંડલા હનુમાને જવાનું હોય. જવા દે, આના કારણે જ હું આગળ નથી વધતો. તો આપણે પેલા કોકડી લેવા જઈએ ને પછી મળીએ. આપણે પાછા મળીએ. તો અમે કુંડલાનમાં જવા નીકળી ગયા છીએ. કોકડી લઈને આવ્યા સાહેબ આવી ગયા છે. એટલે હવે કુંડલા હનુમાને જાય. થોડાક ટ્રાફિક હશે એટલે થોડાક આગળ જઈને પછી આપણે વાત કરશું. માટે રસ્તા ઉપર છીએ, રોડ ઉપર આવી ગયા છે. તો ઉતારીએ આપણે ટેપ લેબ સાહિલભાઈ મોબાઈલમાં. તો મળીએ થોડી વાર. આપણે તમે ટેપ લેબ એન્જોય કરો, મજા આવી. આમાં ખોબા ઉપડી ગયા. વરસાદ ચાલુ હતો, માંડ વરસાદ પૂરો થઈ ગયો એટલે હવે ઉતારીએ છીએ. વરસાદ જેવો હતો ને તે ઊભી જ રાખવી પડી. હવે તમે ટાઈમ લેપ્સ એન્જોય કરો. ગયા છીએ ઘરે, કેમ કે વરસાદ આવતો હતો ને થોડોક રહી ગયો હતો, એટલે વહેલું આવી જાવ સારું. ઊંડી સિવાય આવી ગયા. હવે નાસ્તો કરવા બેઠા છીએ. આ વેફર ને બિસ્કિટ ને નાસ્તો કરી પછી મળીએ. જમવા બેસી ગયા છે. જમવામાં વઘારેલી રોટલી ને ચા છે. તો જમીન પછી ભેગા થઈએ. બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અવારનવાર બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હું કાયમી સવારે 8 વાગે બ્લોગ મૂકી દઉં છું, તો સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો મારી ચેનલને. તો ગુડ બાય, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. મળીએ એક નવા વિડીયો સાથે.